અમરેલી જિલ્લાના ધારી વન વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ગીર પૂર્વ વિસ્તારમાં 247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ પોઈન્ટ રકાબી આકારના છે, જ્યાં સિંહ સહિતના વન્યજીવો પોતાની તરસ છીપાવી રહ્યા છે. અમરેલીના ધારી વન વિભાગ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કર્યા છે. ગીર પૂર્વ વિસ્તાર 247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે પોઈન્ટ રકાબીના આકારના છે, જ્યાં સિંહ સહિતના વન્યજીવો પોતાની તરસ છીપાવી રહ્યા છે. ઇન્ચાર્જ મદદનીશ વનરક્ષક PM ચાંદુના જણાવ્યા મુજબ ઉનાળામાં મોટાભાગની કુદરતી જળસ્ત્રોત સુકાઈ જાય છે. વન્યજીવોને કેલ્શિયમની ઉણપ ન થાય તે માટે પાણીના પોઈન્ટ પાસે મીઠાની ઈંટ પણ મૂકવામાં આવે છે. औसत तापमान है वो 40 डिग्री के आजू बाजू हमारे अमरेली ज़िले में पहुंच चुका है. तो वन्य प्राणी की दृष्टि से देखें तो पानी की कहीं पे अछत ना हो, कमी ना हो. और वैसे तो अमुक प्राकृतिक जो स्रोत हैं, नदी नाले हमारे कोतर हैं, उसमें थोड़ा बहुत पानी अभी भी बचा हुआ है, लेकिन फिर भी पानी की कोई प्रॉब्लम वन्य प्राणी को ना हो, और ख़ासकर सावत जो हमारे सौराष्ट्र की शान है उसे कोई प्रॉब्लम ना हो, इसके लिए हमने विभिन्न तरीके के पानी के पॉइंट, जिसमें अगर हम आंकड़े की बात करें तो 247 जितने पानी के पॉइंट अलग अलग, उसमें कुंडी भी आ गया, चौरस भी आ गया, वो अभी कार्यरत है. और हमारी जो 7 रेंजें हैं उनमें जहाँ पे ज़रूरत महसूस होती है और वन्य प्राणी का अवर जवर ज़्यादा है और पानी की थोड़ी अछत होने की शक्यता ज़्यादा है, वहाँ पे पानी के पॉइंट बनाए गए हैं. इसी के साथ हम ये भी समझते हैं कि हमारी जो जैव विविधता है, बायोडाइवर्सिटी है, वो बड़े स्तनधारी यानी मेम्बर्स तक नहीं सीमित रहती. हम जो छोटे कीट हैं, पतंग हैं, उनका भी ध्यान रखते हैं. इसलिए जो पानी के आजू बाजू बोरी या कपड़े जैसी वस्तुएं भी रखते हैं, जिससे कि जो कीट पतंगे हैं उनको भी पीने के पानी की प्रॉब्लम ना हो. और ओवरऑल हमारा ध्येय यही है कि हमारे जंगलों में पानी अवेलेबल रहे, हमारे वन्य प्राणी जंगल में रहें, अच्छे से रहें, उन्हें कोई प्रॉब्लम इस गर्मी के सीज़न में ना हो. यही हम सबका और फॉरेस्ट डिपार्टमेंट का लक्ष्य है. વન વિભાગના કર્મચારીએ ટેન્કર, સોલાર, લાઇટ, ડીઝલ એન્જિન અને ગઝલટ જેવા સાધનોથી આ પોઈન્ટ ભરે છે. પાણી ભર્યા બાદ થોડું છલકાવવામાં આવે છે, જેથી આસપાસના ઠંડક જળવાઈ રહે. તે પતંગિયા અને કીટકો માટે વિનાશણોના કોથળા રાખવામાં આવે છે. ગીર જંગલમાં 41 પ્રકારના સસ્તન, 47 સરીસૃપ અને 300થી વધુ પક્ષીઓની પ્રજાતિ વસવાટ કરે છે. વન વિભાગ દ્વારા પાણીના પોઈન્ટની નિયમિત સફાઈ કરવામાં આવે છે અને પ્રાણીઓની સુવિધા માટે આસપાસની રેતી પણ નાખવામાં આવે છે. અધિકારીઓ આ સમગ્ર વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.